વિદ્યાર્થી મિત્ર, અગાઉ આપણે ઇંગ્લિશ મેથમાં યુનિટ 1.1નો અભ્યાસ કરી રહ્યા હતા. એમાં છેલ્લે આપણે તો કે સ્ટેટ પોલિસીમાં પહોંચ્યા હતા. સ્ટેટ પોલિસીમાં અમુક પેરેગ્રાફ પણ આપણે જોયેલા. જ્યાં પહોંચ્યા ત્યાંથી આપણે આજે આગળ કેરી ઓન કરીશું. ધ સિલેબસ ઓફ સ્ટાન્ડર્ડ તો કે 8મા ધોરણનો સિલેબસ વોઝ મોર વધારે હતો ઓર લેસ હતો ધ સેમ એજ તો કે એજ ઓફ ધ 6 એન્ડ સ્ટાન્ડર્ડ 7નો સેમ એટલો હતો. અ વેરી સ્ટ્રેન્જ સિચ્યુએશન્સ અરોઝ અને ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ આગળ આવી. બિકોઝ ઓફ ધ ગવર્મેન્ટ પોલિસી લીધે જ એક પરિસ્થિતિ જે વિચિત્ર આગળ આવી છે. પ્યુપિલ્સ હુ સ્ટડીઝ વિદ્યાર્થીઓ કે જે ઇંગ્લિશનો અભ્યાસ કરતા ફોર 2 or 3 years 2 થી 3 વર્ષ સુધી અભ્યાસ કરતા એટ પ્રાઇમરી લેવલમાં અને હેડ ટુ સ્ટડી અને ત્યારબાદ એ સ્ટાન્ડર્ડ તો કે 8મા ધોરણમાં અભ્યાસ કરતા. ધ સેમ સિલેબસ એ સિલેબસ કે જે વોઝ ફેમ એ સિલેબસનું માળખું બનાવવામાં આવ્યું પહેલાઓ માટે કે જે લોકો ડીડ નોટ સ્ટડી અભ્યાસ કરતા ને ઇંગ્લિશમાં. ધીસ મેડ ધ ટીચર્સ ટાસ્ક આ ખરેખર ટીચરનું જે કાર્ય છે એ કઠિન બનતું હતું. અને તો જ પહેલું કે જે ઇંગ્લિશનો અભ્યાસ જે છે 2 થી 3 વર્ષ સુધી કરવામાં આવતો હતો. ડીડ નોટ ફાઇન્ડ એની ચેલેન્જ કોઈ ચેલેન્જ પણ જોવા મળતું નહીં ઇન ધ સિલેબસ ઓફ ધ સ્ટાન્ડર્ડ 8માં અને ધે લોસ ઇન્ટરેસ્ટ તેઓ અભ્યાસમાં પણ ખરેખર રસ ગુમાવતા હતા. નેક્સ્ટ, ઇન અવર સ્ટેટ આપણા રાજ્યમાં ઇંગ્લિશ ઇઝ એ કમ્પલસરી સબ્જેક્ટ. આપણા સ્ટેટની અંદર તો ઇંગ્લિશ એક કમ્પલસરી સબ્જેક્ટ છે. ફ્રોમ ધ સ્ટાન્ડર્ડ 5થી માંડીને 10 સુધી માત્ર 4 6 યર 6 વર્ષ સુધી. એન્ડ ઇટ વોઝ વોલન્ટરી સબ્જેક્ટ રહેલો છે 10માં અપ ટુ ધ 2006. બટ ફ્રોમ ધ જૂન 2006 2006થી ઇટ ઇઝ એ કમ્પલસરી સબ્જેક્ટ કરવામાં આવ્યો. ધ સિલેબસ ઓફ ધ ઇંગ્લિશનો સિલેબસ એટ ધ હાયર સેકન્ડરી સ્કૂલ સિલેબસમાં. નોટ ઓનલી ધીસ આજ નહીં માત્ર પણ ધ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ કે જે પાસ થાય છે એસએસસી એક્ઝામ પાસ થાય વિધાઉટ ઇંગ્લિશ વગર ઓલ્સો એલાઉડ એમાં પરવાનગી આપવામાં આવે એ પણ ટુ ઓફર ઇંગ્લિશ ઓફર કરે. એન્ડ હુ કે જે પાસ કરે તેમનો હાયર સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન વિધાઉટ ઇંગ્લિશ વગર હેડ ટુ સ્ટડી ઇંગ્લિશ અભ્યાસ કરી શકે કોલેજ લેવલમાં અને કમ્પલસરી સબ્જેક્ટ તરીકે. ધેન ધેર ઇઝ પબ્લિક ડિમાન્ડ ત્યાં પબ્લિકની ડિમાન્ડ હતી ફોર ઇંગ્લિશ મીડિયમ્સ. ત્યાં તો કે ઇંગ્લિશ મીડિયમની જે હાયર સેકન્ડરી સ્કૂલ છે તેના માટે પણ પબ્લિક માંગ હતી. બટ ઇટ ઇઝ એન એક્સપિરિયન્સ તે અનુભવ છે કે બેરિંગ્સ અ ફ્યુ એક્સેપ્શન્સ પ્રતિબંધિત એવા થોડાક એક્સેપ્શન્સ ગુડ ઇંગ્લિશ ઇઝ નોટ ટોટ શીખવામાં આવતું નથી આ લેવલમાં. ધ હિસ્ટ્રી ઓફ ટીચિંગ ઓફ ઇંગ્લિશનો ઇતિહાસ ઇન અવર સ્ટેટ આપણા સ્ટેટમાં ટીચિંગ ઓફ ઇંગ્લિશનો ઇતિહાસ શું બતાવે છે ખૂબ જ સ્પષ્ટપણે બતાવે છે કે અવર સિલેબસ આપણો સિલેબસ હેઝ ઓલવેઝ હંમેશા રિમેન ચેલેન્જિંગ જ રહ્યો છે. બિકોઝ ઓફ ધ ચેન્જ એ પરિવર્તન લીધે ઇન ધ ઓફિશિયલ પોલિસી હોય પરિવર્તન લીધે. ઇટ ઓલ્સો સો દેટ તેઓરી બતાવે છે દેર હેવ બીન ઓવરલેપિંગ્સ સિલેબસ રહેલો છે. ઇવન જો કે ટીચિંગ પ્રોગ્રામમાં ધ સિલેબસ ઓલ્સો ડઝ નોટ સીમ સિલેબસ ડઝ નોટ સીમ ટુ ગ્રો એ ગ્રો થતો નથી વેરિયસ લેવલમાં. ધ ટીચિંગ્સ ઓફ ઇંગ્લિશનું શિક્ષણ જે છે એ હેઝ બીકમ્સ વેરી ડિફિકલ્ટ. ઇંગ્લિશ શિક્ષણ ખરેખર કઠિન પણ બન્યું છે. ઇંગ્લિશનું શિક્ષણ કેવું તો કે કઠિન બન્યું છે કોને લીધે બિકોઝ ઓફ ધ હેટરોજેનેસને લીધે એટલે કે ભિન્નતાને લીધે. સ્ટુડન્ટ ક્લાસમાં જે વિદ્યાર્થી ભિન્નતા જે છે ભિન્નતાને લીધે પણ ઇંગ્લિશનું શિક્ષણ જે છે એ કઠિન બન્યું એવું કહેવા માગે છે. વિધાઉટ ડેફિનેટ પોલિસી ચોક્કસ પ્રકારની પોલિસી વગર ધ લેવલ ઓફ ધ ઇંગ્લિશ પોલિસી વગર વિલ ગો ડાઉન મોર ઇન અવર સ્ટેટ. આપણા સ્ટેટમાં પણ ઇંગ્લિશ જે છે ધીમે ધીમે નીચે જાય છે કે કોઈ પ્રકારની પોલિસી જ નથી રહી એટલે. વી વિલ લોઝ ધ હેરિટેજ આપણે પણ વારસો ગુમાવીશું ઇંગ્લિશનો. વી વિલ સફર આપણે પણ પીડાઈશું એટ ધ નેશનલ આપણે પણ રાષ્ટ્રમાં પીડાશું એઝ વિલ અને ઇન્ટરનેશનલ લેવલમાં પણ આપણે પીડાઈશું એવું કહેવા માગે છે. ગુજરાત ઇઝ ધ હોમ સ્ટેટ ઓફ મહાત્મા ગાંધી. ગુજરાત જે છે એ મહાત્મા ગાંધીનું સ્ટેટનું સરદાર વલ્લભભાઈ પટેલનું વિક્રમ સારાભાઈનું. ઇન ધ મોડર્ન્સ ઇન્ડિયન પોલિટિકલ્સ આધુનિક ઇન્ડિયન પોલિટિકલમાં અને કલ્ચર હિસ્ટ્રીમાં ગુજરાત હેઝ બીન પ્લેઇંગ એ વેરી સિગ્નિફિકન્ટ રોલ ભજવ્યો છે. પ્રેઝન્ટ હાલમાં ઇટ ઇઝ એન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ સ્ટેટ થયેલું છે. ગુજરાત ઇઝ સીન જોવા મળે છે ટુ બી એ પાયોનિયર રહેલું છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં ઇન ધ કન્ટ્રીમાં. ગુજરાત ઇઝ સીન આપણે જોઈએ છીએ ગુજરાત છે ટુ બી પાયોનિયર સ્ટેટ રહેલું છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં ઇન ધ કન્ટ્રીમાં. ગુજરાત ઇઝ આર ધ ફાઉન્ડ એવરીવેર. ગુજરાતી લોકો જે છે દરેક જગ્યાએ જોવા મળે છે નોટ ઓનલી ઇન ઇન્ડિયા ભારતમાં નહીં બટ ઓલ્સો
અરાઉન્ડ ધ વર્લ્ડ, સમગ્ર વિશ્વમાં ગુજરાતી લોકો જોવા મળે છે. દે આર નોન, તેઓ જાણીતા છે. ફોર ધ હાર્ડ વર્ક, તેમના હાર્ડવર્ક માટે જાણીતા છે. ડિલિજન્સ, ખંત માટે જાણીતા છે. એમિએબિલિટીઝ, યોગ્યતા માટે જાણીતા છે. અને બિઝનેસ એક્યુમેન માટે પણ જાણીતા છે. ધ લિંગ્વિસ્ટિક સ્ટેટ ધેટ સરાઉન્ડ ગુજરાત, ગુજરાતની આસપાસ જોઈએ તો આર ધ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રહેલું છે. ગુજરાત શેર એન્ડ ઇન્ટરનેશનલ બોર્ડર્સ, ગુજરાત જે છે પોતાની ઇન્ટરનેશનલ બોર્ડર જે છે એ પાકિસ્તાન સાથે પણ શેર થાય છે. ઇન વેસ્ટમાં અલિયરમાં ગુજરાત રિજન, ગુજરાત પ્રદેશ વોઝ પાર્ટ, ભાગ બન્યો છે બોમ્બેનો પ્રેસિડેન્સી, અગાઉ પણ બોમ્બેનો ભાગ હતો. ઇન ધ યર્સ 1961ની વાત થઈ છે જ્યારે ઓલ ધ ઇન્ડિયન સ્ટેટ, બધા જ ભારતીય રાજ્યો વેર લિંગ્વિસ્ટિક રીતે રીઓર્ગેનાઇઝ થયું હતું અને ગુજરાત બીકેમ્સ સેપરેટ, અલગ રાજ્ય હતું ગુજરાતી ભાષાની સાથે એઝ ધ ડોમિનેટ લેંગ્વેજ તરીકે. ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ રૂલ, રાજ્ય કર્યું, સ્ટેટ પર રાજ કર્યું. ફ્રોમ ઇઝ ઇન્સેપ્શન્સ, એટલે આરંભથી જ રાજ કર્યું હતું. 1980થી જ એને ખરેખર રાજ કર્યું હતું. સિન્સ ધેન સેવરલ્સ અધર, બીજી ઘણી બધી પોલિટિકલ પાર્ટીઓ અને કોમ્બિનેશન જોડાણો એને પણ રાજ્ય ઉપર રાજ કર્યું હતું. ધી હેઝ રિઝલ્ટ, આનું પરિણામ જે છે એ ચોક્કસ ઇમ્પોર્ટન્ટ પરિવર્તનમાં આવ્યું હતું. એ પર એજ્યુકેશન પોલિસીમાં પણ એનું જોવા મળે છે આપણને, જે ફોલો થતું હોય છે રાજ્યમાં. જેમ જેમ પાર્ટીઓ બદલી એમ રાજ્યમાં એજ્યુકેશનમાં પણ ફેરફાર થતો હોય છે, એવું આપણે રાજ્યમાં જોયું પણ ખરી. ઓલ જો કે આ બધું જ કેમ આવેલું કે ઓલ જો કે આ બધું જ જે છે એ બધું જે છે તેની વાત કરવામાં આવે છે. જોઈએ હવે વધારે શું કહેવા માગે છે, આ બધાની વાત કરવામાં આવેલી. નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ ત્યારબાદ ગવર્મેન્ટની વાત થઈ છે. તો ગવર્મેન્ટ્સ, જ્યારે આ બધી ગવર્મેન્ટ સરકારો સિન્સ ઇન્ડિપેન્ડન્સ, જ્યારે સ્વતંત્રતા મળી છે ત્યારથી બધી જ સરકારો જે છે ફોલો ધ જનરલ્સ પોલિસી, સામાન્ય પોલિસીને તો કે એ ફોલો કરે છે. એ પણ એજ્યુકેશન પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની જે પોલિસી જે છે શિક્ષણની, એને જે લોકો ફોલો કરે છે. સચ ગવર્મેન્ટ્સ ઇન ગુજરાત, આ જ રીતે ગુજરાતમાં રહેલી સરકાર એને પણ પ્રયત્ન કર્યો હતો ટુ ઇન્ટ્રોડ્યુસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સમ મોડિફિકેશન, કેટલાક સુધારા લેવાનો, ફેરફાર લેવાનો પણ એને પ્રયત્ન કર્યો હતો. ટુ ધ એજ્યુકેશન પોલિસીમાં થોડોક સુધારા લાવવાનો પણ ગુજરાતની સરકારે પ્રયત્ન કર્યો હતો. અને બેઝ ઓન એ આધારિત તેમને પોતાના તો કે સમજ પર આધારિત છે, એ પરિસ્થિતિની સમજ પર આધારિત રહેલું. એટ પ્રેઝન્ટ, હાલમાં તો કે ભારતીય જનતા પાર્ટી એટલે બીજેપી ઇઝ ધ રૂલિંગ્સ ધ પાર્ટી, હાલમાં તો બીજેપી જે છે એ તો કે પાર્ટી રાજ કરી રહ્યું છે.